તો ગાંધીનગર જિલ્લાના માણસાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીથી લોકોને હાલાકી પડી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું માણસાના સોલૈયા ગામમાં। સોલૈયા ગામના રોડ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા। લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા। ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે। છેલ્લા 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। खेती में साहेब बहुत नुकसान है। खेती में उन कोई पैदा थयुं ज नहीं। जेम के રીંગણ મગફળીઓ बहुत नुकसान है। कपास में બધું नुकसान ज છે। तो बे अलग अलग तस्वीरों आपने बतावी। एक तस्वीर है समो गाम के जे माणसा तालुकामां आवे छे अने बीजी तस्वीर है ए तमे सोलैया गामथी पण जोई रह्या छो। ए पण माणसा ग्रामीण विस्तारमां ज आवे छे। आ बंने गामनी परिस्थिति थोड़ा वरसादमां खूब ज खराब थई जाय छे अने अहींया 3 कलाकमां जे 4 इंच वरसाद पड्यो तेना कारणे आखा गाममां तमाम जे रस्ताओ छे गाममां प्रवेशना ए बधा ज रस्ताओ पर पाणीनो घेराव जोवा मळी रह्यो छे अने अहींया घूंटणसमा तो केटलाक विस्तारोमां केडसमा पाणी भरायेला छे जेथी अवरजवर खूब ज मुश्केल बनी गई छे। હવે અમરેલીની વાત કરીએ। અમરેલીના વડિયામાં મુશળધાર વરસાદ બાદ રસ્તાઓ પર તીવ્ર પાણીનું વહેણ જતું જોઈ શકાય છે। સુરગપરા વિસ્તારમાં નદીની માફક પાણી વહેતું હોય એ પ્રકારે વરસાદી પાણી અહીંયાથી જોવા મળ્યું। સુરવો નદીમાં પણ શહેરના વરસાદી પાણી પૂર માફક આવી રહ્યા છે અને પાણીની જબરજસ્ત આવક થઈ રહી છે। મુશળધાર વરસાદ અડધો કલાકથી અહીંયા સતત ચાલી રહ્યો છે ત્યારે ભારે પવન અને મુશળધાર વરસાદથી ખેડૂતોની ચિંતા હવે વધવા લાગી છે। तो समग्र अमरेली जिला में वरसादी माहौल है। वडिया पंथक में मुसळधार वरसाद बपोर बाद अचानक वातावरण में पलटो आव्यो अने धोधमार वरसाद तूटी पड्यो। धोधमार वरसादथी रस्ताओं पर वरसादी पाणीना वहेण जता जोई शकाय छे। तो अमरेली जिला में वरसादी माहौल है त्यारे धारी तालुका में पण वरसाद है। धारी सहित आसपासना ग्राम्य विस्तारों में जेमां जर, मोरजर, छतड़िया, परबड़ी, खीचा सहितना गामों में धोधमार वरसाद पड्यो। भारे बफारा बाद वरसादथी वातावरण में ठंडक फैलाई गई। वरसादी माहौल वच्चे झापटा वरस्या। तो વધુ માહિતી મેળવીએ। અમરેલીથી સંવાદદાતા રાજન ગડિયા જોડાયા છે। રાજન, અમરેલીમાં કયા કયા વિસ્તારો એવા છે જ્યાં સૌથી વધારે આજે વરસાદ નોંધાયો હોય? पंकज, आम जोवा जाए तो वहेली सवारथी ज अमरेली जिल्ला में वरसादी माहौल है, परंतु बपोरे 12 वाग्या बाद आ माहौल है वरसाद में परिणम्यो अने बपोर बादथी वरसाद शरू थयो छे। खास करीने अमरेली शहर, धारी अने वडिया पंथक में सौथी वधु वरसाद छे। छेल्ली 2 कलाकमां वडिया विस्तारमां सौथी वधु वरसाद खाबक्यो छे, जेना कारणे वडिया खाते आवेलो जे सुरवो 1 डेम छे तेमां पण पाणीनी बम्पर आवक थई छे अने 2 दरवाजा अर्धो फूट खोलवानी फरज पड़ी छे। અત્યારે પણ વડિયા વિસ્તારમાં વરસાદ હજુ પણ વરસી રહ્યો છે અને સાથે સૌથી મહત્વની વાત એ છે કે આ વરસાદની સાથે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે, કારણ કે ખેતરોમાં જે કપાસનો ઊભો પાક છે તે પવનના કારણે ઢળી જાય તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। અમરેલી શહેરમાં પણ ધીમી ધારે વરસાદ છે અને સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ હજુ પણ યથાવત છે। પંકજ જી રાજન, આભાર માહિતી આપવા માટે। વાત હવે બોટાદની। બોટાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। ખોડિયારનગર રેલવે સ્ટેશન ભાવનગર રોડ પર વરસાદ શરૂ થયો તો ગઢડા રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદ પડ્યો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો બોટાદ અને ભાવનગરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે તો ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। બોટાદમાં વાત કરીએ તો ધોધમાર વરસાદ બોટાદના તમામ તાલુકાઓમાં જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારો એવા છે જેમાં ખોડિયારનગર રેલવે સ્ટેશન, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો। આ તરફ પંચમહાલમાં પણ વાતાવરણ પલટા